હેલો વ્યુઅર્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ચોળીના દાણાનું શાક બનાવીશું। તો આ શાક એકદમ સિમ્પલ રીતથી બનાવવાનું છે અને આ શાક બપોરે જમવામાં રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તેની રીત જોઈ લઈએ। સૌથી પહેલાં આ રીતની દાણાવાળી ચોળી આવે છે, તે મેં 750 ગ્રામ લીધેલી હતી। તેમાંથી 300 ગ્રામ જેટલા દાણા નીકળ્યા છે। ચોળીના દાણા નીકળી જાય એટલે તેને મેં સારા પાણીથી ધોઈ લીધેલા છે। હવે ચોળીનું શાક બનાવવાનું છે, તો તેના માટે એક કડાઈમાં મેં 4 મોટી ચમચી તેલ લઈ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ એડ કરી હિંગ બ્રાઉન થાય એટલે તેમાં ચોળીના દાણા એડ કરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ સાતળવા દેવાનું છે। 2 મિનિટ આમ જ સતળાઈ જાય ત્યારબાદ અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ અને ફરી પાછું સારી રીતે મિક્સ કરી લઈશ। હળદર અને મીઠું એડ કર્યા પછી ફરી 2 મિનિટ આમ જ સાતળવા દેવાનું છે। 2 મિનિટ સતળાઈ જાય એટલે તેમાં જોવે તે મુજબ પાણી એડ કરતું જવાનું છે। મેં અહીં પહેલાં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે। ત્યારબાદ ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર ચડવા રાખી દઈશું અને વચ્ચે 2 થી 3 વખત ચેક કરી લેવું। જો પાણીની જરૂર હોય, મારે અહીં પોણો ગ્લાસ જેટલું પાણી જોઈતું હતું। આ ચોળીનું શાક થતાં 15 મિનિટ જેટલો સમય લાગે છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચોળી બફાઈ ગઈ છે। તેને હાથની મદદથી આ રીતે ચેક કરી લેવાની છે। ચોળીના દાણા ચડી જાય એટલે તેમાં આપણે મસાલો કરી લેવાનો છે। તો બારીક સમારેલા ટમેટાં એડ કરી દેવાના છે। ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશ। અહીં ગરમ મસાલો નથી લીધેલો કેમ કે આ શાક આમ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમારે આ શાકમાં લસણ ખાતા હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો, પણ આ શાક લસણ વગર પણ એટલું જ સ્વાદિષ્ટ લાગશે। હવે આપણો બધો જ મસાલો ચડે તે માટે ફરી પાછું ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ માટે આમ જ રહેવા દેશું। 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ચોળીનું શાક તૈયાર છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે। લોકો આ શાક કુકરમાં બનાવતા હોય છે, પણ તમે કઢાઈમાં બનાવશો તો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। હવે આપણું લીલી ચોળીના દાણાનું શાક તૈયાર છે। તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી રોટલી સાથે ખાઈ શકો છો। તો એકદમ સિમ્પલ એવી રેસીપી લીલી ચોળીના દાણાનું શાક તમે પણ તમારી ઘરે જરૂરથી બનાવજો। અને તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।